રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીએ તે પદભાર સંભાળતા જ પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરની મુલાકાત કરી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કામગીરી અંગે વિગતો મેળવી હતી. અધિકારીઓ કર્મચારીઓના વહીવટી માળખાની કામગીરીનો પણ ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ મંત્રી દ્વારા વિભાગીય સચિવ IAS સંદીપ સાંગલે દ્વારા રજૂ કરાયેલા વિવરણમાં જરૂરી સુધારા સૂચવ્યા હતા. ડોક્ટર ગામીતે અધિકારી કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે રમતગમત વિભાગ દ્વારા કાર્યરત અનેક યોજનાઓની માહિતી ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોંચે તે દિશામાં આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. ડેપ્યુટી CM સાહેબ એમની સાથે રમતગમતના અધિકારીઓ સાથે બેઠક કરી અને ત્યારબાદ અને સંપૂર્ણ સંકુલ એની મારે મુલાકાત લેવાની હતી અને આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ઓલિમ્પિકની જે તૈયારીઓ ચાલે છે એને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં એટલે અંતરના ગામડા સુધી છેવાડાના ગામડા સુધી આ રમતગમત વિભાગની જે યોજનાઓ છે એ તમામ જગ્યા પર પહોંચે એનો લોકોને લાભ મળે અને આવનાર દિવસોમાં જ્યારે ઓલિમ્પિક ગુજરાતમાં થવાની છે ત્યારે ગુજરાતનું અને સમગ્ર ભારતનું અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય એ પ્રકારે અત્યારથી જ તૈયારીઓ ચાલે છે.